ધીમે ધીમે એ દેખાય એટલે સાયકોલોજીકલ જાગ્રત મનમાં એનું ચિત્ર બને એટલે દાદા સપનામાં આવે ને વધારે વાઇબ્રેશનો હાઈ થાય એટલે એ માણસ પછી ધૂણે છે. બરાબર. હકીકતમાં ઓલાએ તો બીજે જન્મ લઈ લીધો, ત્યાં 2 વર્ષ ટેણીઓ થઈ ગયો છે, પણ એના જે વાઇબ્રેશનો યાદદાસ્ત છે ને અહીંયા ટકે છે. અને આ બધા વિચાર કરતા કરતા એનો જે અંતિમ વિચાર હોય ને, અંતિમ વિચાર એનો આગલો જન્મ નક્કી કરે. એમાં કોઈ વેટિંગ ના હોય, વેટિંગ ખાલી સિદ્ધ પુરુષો કરે. અહીંયાથી બીજ જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જોવે એટલે બીજે ફટ દઈને ઇન્સ્ટન્ટ જન્મ થાય. પણ એનો જે અંતિમ વિચાર છે, ક્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો, જે પુનર્જન્મ થાય છે ને જીવ અને મનનો થાય છે, એટલે આપણી ઈચ્છાઓનો પુનર્જન્મ થાય છે. એટલે જે કાંઈ ભટકે છે, પણ આપણે શું છે ઓલા પિક્ચર ને એના રૂપની અંદર હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહે, પણ નાસાએ 2017માં એવું સાબિત કર્યું કે જે શંખનાદ ભગવાને 5700 વર્ષ પહેલા બ્રહ્માંડમાં કર્યો હતો ને, એની ધ્વનિ આજ પણ બ્રહ્માંડમાં ગુંજે છે. અમે એને કેચઅપ કરવાની કોશિશ કરીએ છીએ, અમને 10% સફળતા મળી છે. ઘણું બધું મિક્સઅપ પણ છે, અને ધાર્મિક ઠેકેદારોએ પોતાનો ધંધો કરવા બી આમાં મિશ્રણ કર્યું છે. આ વાસ્તવિકતા છે. પણ વેદ અને ઉપનિષદની અંદર કોઈ પણ દર્શક મિત્રોને આમાં જોવું હોય તો જોજો, ક્યાંય આ નીચ યોનિના જન્મની વાત નહીં. એ શીખા પછી ભલે વિદેશ જતો રહે, વિદ્યાનો દુરુપયોગ કરે ને એટલે અહીંયા રહેલો એનો ગુરુ રહ્યો ને ત્યાંનું મગજ અહીંયાથી બેઠા બેઠા તેનું ક્રેશ કરી નાખે કે તું વિદ્યાનો દુરુપયોગ કરે, ઓલો ત્યાં ગાંડો થઈ જાય. મિત્રો, આજે આ તીરથ દર્શન કાર્યક્રમની અંદર સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો, હંસગીરી બાપુ. આપણે કહીએ કે સંતો અનેક પ્રકારે હોય, તમામ જેઓ જ્ઞાન લઈને કંઈક આવ્યા છે, જેમની પાસેથી સમાજને પ્રેરણા મળે છે, સમાજને ઉપયોગી થાય છે, મન કર્મ વચનથી અથવા તો તન મન અને ધનથી. ત્રણેય પ્રકારે ક્યાંક ને ક્યાંક સંતો આ સમાજને ઉપયોગી થતા હોય છે. અને જે હંસગીરી બાપુ છે તે એજ્યુકેટેડ છે. આ કેમ કે સૃષ્ટિને સરળતાથી જાણે છે, સમજે છે. ભલે તેમની સ્પીચ કોમળ હોઈ શકે, સામાન્ય હોઈ શકે, પરંતુ કંઈક સૃષ્ટિને સમજીને વિચારીને આ જગતના કલ્યાણ માટે કંઈક વાણીરૂપી 2 પુષ્પો તેવા હેતુ સાથે ગરવા ગિરનારનું સાનિધ્ય છે. અને ગરવા ગિરનારના સાનિધ્યમાં એમ કહેવાય કે બેઠીને એક સત્સંગ કરવો છે. આમ તો તપોભૂમિ છે, તપની ભૂમિ છે, સાધનાની ભૂમિ છે ગિરનાર ક્ષેત્ર. અને ગિરનારની અંદર મળવાનું થયું છે. ત્યારે હંસગીરી બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું, સહજ ભાવે. અમારો પરિવાર આપ જાણો છો, આધ્યાત્મિકતા આમ તો કંઈ કેવું પડે એમ જ નથી. આ દર્શક મિત્રો એટલા જાણકાર છે 100%. પણ સહજ ભાવે આપણે વાતોની શરૂઆત કરીએ. જેમ આગળ વધતા જશું તેમ અનેક પ્રશ્નો હશે, લોકોને દર્શક મિત્રોના પ્રશ્નો પણ છે, વચ્ચે વચ્ચે લેતા જશું. પરંતુ કાર્યક્રમોમાં અમે સાધુ સાથે વાત કરતા હોઈએ, જે તે પરંપરા, જે તે વિસ્તાર, જે વિસ્તારમાં જે તે ધામની પરંપરા હોય, તે દેહાણ વિસ્તારની પરંપરા હોય છે. બાપુ, આ તપોભૂમિ છે તો અહીંની પણ એક પરંપરાઓ છે, ખાસિયતો છે. પણ મનુષ્ય માટે એક સમજવા માટે બેઝિક વાતથી શરૂઆત કરીએ કે માનવ જન્મનો મિનિંગ શું? આ મનુષ્ય ઉપર આપણે કહે ને સૃષ્ટિ ઉપર મનુષ્ય આવ્યો છે શું કરવા, એને કર્તવ્ય શું કરવાનું તમારા મતે? દર્શક મિત્રોને આપણે વિજયભાઈ મારા ઓમ નમો નારાયણ. નમો નારાયણ. હવે દર્શક મિત્રોને જેટલો સંતોષ થાય એટલા જવાબ આપવા માટે હું પ્રયાસ કરીશ ગુરુ કૃપાથી. હવે વાત છે મનુષ્યની, કેમ કે ઘણા બધાને પ્રશ્ન થાય કે આપણો જન્મ શું કરવા, એમ કે આ ફક્ત જન્મમાં પછી ભણવાનું, પછી મેરેજ થઈ ગયા, પછી એના બાળકો થાય, પછી આપણે વહી જવાનું, એ લોકો આગળ પેઢી ચલાવે. તો ખરેખર આટલું જ જો આપણું જીવન સીમિત છે? હવે તમે હકીકતમાં જુઓ તો પ્રાણીઓ બી આ કાર્ય કરે છે ને આપણા જેમ. તો એનામાં આપણામાં ફરક શું? એવું કહેવાય છે કે દેવતાઓ પણ મનુષ્ય યોનિમાં જન્મ લેવા માટે તલપાપડ હોય છે. કેમ કે જ્યાં સુધી દેવતા છે, દેવતાના કર્મ ન પૂરા થાય અને મનુષ્યમાં જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી એને પણ મોક્ષ નથી મળતો. એવું કહી શકીએ કે આપણામાં 84 લાખથી વધારે યોનિઓ છે. આજનું સાયન્સ બી ઘણી બધી યોનિઓ શોધેલો, 83 લાખનો આંકડો તો એ લોકોનો બી પહોંચ્યો. મતલબ આપણા ઋષિમુનિઓ સુપર સાયન્ટિસ્ટ હતા કે 84 લાખનો આપણને આંકડો આપ્યો છે. તો જે મનુષ્ય છે એ અમીબાથી લઈ અને મનુષ્ય સુધીની આપણી સફર છે. એક કોષી જીવથી લઈ એટલે 84 યોનિમાંથી પ્રથમ યોનિથી લઈને આખરી યોનિની વાત કરું છું, એટલે મનુષ્ય. તો મનુષ્ય આ બધાની અંદર સૌથી વિશિષ્ટ એટલા માટે છે કેમ કે મનુષ્ય એક જ એવો છે જે મોક્ષ પ્રાપ્તિના અધિકારી છે. હવે મોક્ષ માટે બી સમાજની અંદર અને સત્સંગોમાં અલગ અલગ વ્યાખ્યાઓ આવે છે. જો એને આધુનિક ભાષામાં એક લીટીમાં જો કહેવું હોય ને મોક્ષ એટલે શું, તો એવું સમજો કે જે કાંઈ આપણે જીવન જીવીએ છીએ ને 0 ડાયમેન્શનમાં લાવી દેવા. અત્યાર સુધીમાં મન કર્મ વચનથી જે કાંઈ કર્મો કર્યા હોય એનો નાશ કરીને 0 ડાયમેન્શનમાં આવી જવું. બીજું કે આપણે જે કાંઈ જન્મ્યા છીએ નિરાકાર બ્રહ્મમાંથી આવ્યા છીએ અને નિરાકાર બ્રહ્મમાં પહોંચી જવું. જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી પાછું જતું રહેવું. આ મનુષ્ય અવતારનો નિયમ છે. બીજું આપણને એમ થાય તો આ પ્રાણીઓના બધા જે છે
તો એ લોકોનું બી આવું કોઈ કર્તવ્ય ખરું? તો તમે જોજો કે આ કરોડરજ્જુ જે ખરી ને આપણો મેરુદંડ, આ સ્થિર સ્થિતિની અંદર એટલે કે મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધીની જે સ્થિર સ્થિતિ છે ને, એ 84 લાખ યોનિમાં મનુષ્ય સિવાય ક્યાંય તમને બીજે બી ધ્યાનમાં આવે છે? કેમ કે તપસ્યા કરવા મૂલાધારથી લઈ અને આ જ મેરુદંડ સીધો હોય ને, વાંદરાનો પણ મેરુદંડ વાંકો હશે, બાકી બધા પ્રાણીઓને તો આમ જ છે. જે પણ શરીરધારી પ્રાણીઓ છે બધાને આમ છે, કોઈ પણ ને મેરુદંડ સીધો નથી. મતલબ એને યોગ્ય સપોર્ટિંગ સિસ્ટમ ઉપરથી જે કાંઈ ઈશ્વર છે એના સુધી પહોંચવા માટેનું જે કાંઈ ટ્રાયેંગલ જોઈએ આધુનિક ભાષાની અંદર, એ ફક્ત મનુષ્યની અંદર છે. તો જે ખરેખર નાનાડા જીવ છે ને, એ એક કોષી જીવમાંથી ધીમે 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 ડેવલપ થાય, એમાંથી એ મનુષ્ય બનવાને લાયક આવે ને પછી મનુષ્ય યોનિમાં આવે, અને મનુષ્યમાંથી પછી રિપીટ જતા નથી. એક ઉદાહરણ આપું કે ઘણા લોકો એવું બી કહે છે કે પુનર્જન્મ જેવું નથી હોતું, બરોબર છે, કે આ બધી યોનિઓમાંથી પસાર નથી થવાનું. હવે એક સિમ્પલ ઉદાહરણ, હવે હું તમને પ્રશ્ન પૂછું છું, એક બતકનું બચ્ચું લઈએ અને કબૂતરનું બચ્ચું લઈએ, એ બંને નાનપણથી એના માતા પિતાથી આપણે દૂર કરી દઈએ અને બંનેનું પાલન કરીએ, થોડા દિવસ પછી બંનેને પાણીમાં મૂકીએ તો શું થાય? એ કબૂતરનું બચ્ચું છે અને એક આપણે બતકનું બચ્ચું છે, તો બંનેને પાણીમાં મૂકો તો શું કરે? બતક તરવા લાગે. અને કબૂતર એનો તરે. મતલબ એના મા બાપે ટ્રેનિંગ નથી આપી ને, આપણે બી ટ્રેનિંગ નથી આપી ને, તો એને ખબર કેમ પડે કે મારે આમાં તરવાનું છે, ને પેલાને કેમ ખબર પડે કે આપણે અહીંયાથી ઉડી જવાનું છે? એનું કારણ એ છે કે એ આગલી યોનિની અંદર એના સંક્ષિપ્ત કરવામાં શીખીને આવ્યું છે કે આમાં ડૂબી જવાનું, ઓલાને ખબર છે કે મારે તરાય. આ ગાયો ભેંસોને ક્યાંય સ્વિમિંગ પુલમાં ટ્રેનિંગ લેવાની જરૂર નથી, એ બધા નેચરલ શીખવાનો મતલબ એ છે કે આગળની યોનિમાં આ બધા વિષયને શીખીને આવ્યા છે, અને આ બધામાંથી જે પસાર થાય એ મનુષ્ય બને. એટલે કે એક કોષી જીવની અંદર જે કાંઈ ઈશ્વરમાંથી જીવ આવે છે એ ફરતો ફરતો મનુષ્યમાં આવે, પછી ભલે લાખ વખત મનુષ્યમાં જન્મે, અને અંતિમ ઈશ્વરમાંથી આવ્યો છે, મતલબ 0 ડાયમેન્શનમાંથી આવ્યો છે, અને 0 ડાયમેન્શનમાં સમય જવું, આ એનું અંતિમ લક્ષ્ય છે. એટલે મનુષ્ય મહાન છે, અને મૂળ મનુષ્યના જીવનનું તથ્ય આ છે જે મનુષ્ય અને બીજા પ્રાણીઓને અલગ પાડે છે. હવે એક લોકોને પ્રશ્ન થતો હશે, લોકો માટે લોકો પ્રશ્ન કરશે કે શાસ્ત્રોમાં વેદ પુરાણ શાસ્ત્રોની અંદર 4 વેદની અંદર ક્યાંક લખેલું છે કે ભાઈ 84 લાખ અવતારો બાદ મનુષ્ય જન્મ મળે છે. તો મેન સમજવાનો મુદ્દો એ તમે કીધું કે માણસ જ માણસ યોનિમાંથી આવે છે, તો 84 લાખ યોનિમાંથી પસાર થઈને પછી માણસનો જન્મ થાય છે, અને પછી પુનરાવર્તન થાય છે કે માણસ જ રહી છે? હવે જે વિચારોનું વમળ હોય ને, પુનર્જન્મ હકીકતમાં વિચારોના વમળનો થાય છે, જેને આપણે બીજી ભાષામાં કહીએ કે આપણા સંક્ષિપ્ત કર્મનો પુનર્જન્મ થાય, બીજી ભાષામાં કહીએ તો મનનો પુનર્જન્મ થાય, જે જીવ સાથે ભળેલો છે. તો આપણે મનુષ્ય યોનિમાં આવીએ ને એની પહેલા 84 લાખ યોની પસાર કરીએ છીએ. એટલે એક કોષી અમીબામાંથી ધીમે ધીમે આપણે આ બધી સંસ્કૃતિમાં ધીમે ધીમે શીખતા એમ લાગે કે નહીં હવે એ ડેવલપ થઈ ચૂક્યો છે, બરોબર. પછી એ મનુષ્યમાંથી, પછી એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવે છે. આપણી જો અંતિમ યોનિની વાત કરીએ ને, એવું એનો પ્રાણી તો ન કહીએ, કેમ કે આપણે એને માતા કહીએ, જે મનુષ્યના સાથે લાગણી, પ્રેમ, હૂંફ, વફાદારી બધામાં એકદમ નજીકનો કોઈ જીવ હોય ને, તો એ આપણા પછી કોઈ હોય ને તો ગાય માતા છે. અને મારો વ્યક્તિગત વાત કરું છું, છેલ્લામાં છેલ્લી યોની જે છે ને, અમીબાથી શરૂઆત થાય ને છેલ્લામાં છેલ્લી યોની છે ને ગૌ માતા છે, અને ગૌ માતા પછી એ જીવ હવે મનુષ્ય માટે ડેવલપ થઈ જાય છે. એટલે આપણે મનુષ્યમાં આવીએ છીએ, એટલે ગૌ માતાને આપણે એટલે મહત્વ આપ્યું છે, અને ગાય આપણી છેલ્લામાં છેલ્લી યોની છે, એટલે આપણે એના દીકરા છીએ, એટલે આપણા માટે ગૌ માતા છે. ઋષિ મુનિઓ વંદે ગૌ માતરમ, બરોબર છે, ગાવો વિશ્વસ માતરમ, આ બધા આપવા પાછળનું મૂળ હેતુ એ છે કે ગાયોને સારી સાચવો એટલે સારા જીવ ડેવલપ થઈને સારા મનુષ્ય પેદા થાય. બરાબર. હવે તમે વાત કરી બાબુ, શાસ્ત્રોક્ત અલગ છે થોડી, આ તમે કીધું ને લાસ્ટ ગૌ માતા, આ જે તમારે બેકગ્રાઉન્ડ છે તમને ક્યાંથી મળ્યું? હવે આની અંદર એવું છે કે અષ્ટાંગ યોગનો જે વિષય આવે ને, એની અંદરથી તમને આ તમામ યોનિનો ખ્યાલ આવે છે. આ તપસ્યાના અનુભવનો વિષય છે. બીજું હું તમને કહું કે વેદ અને ઉપનિષદ કે પુરાણોની વાત કરીએ ને, તો ગાયોમાંથી મનુષ્ય બને એનો ઉલ્લેખ ક્યાંય નથી. અચ્છા. અમારું પોતાનું વાંચન છે, એની અંદર આ ઉલ્લેખ ક્યાંય છે નહીં. પણ જે કાંઈ તપોબળના આવા જે કાંઈ સાધુઓ છે એને તમે આ પ્રશ્ન પૂછશો ને એટલે જવાબ ગૌ માતા જ આપશે. આ તમારા માટે પ્રથમ જવાબ છે. એટલે તમે બી આગળ એવા સંતો છે જેમ કે દશરથ બાપુ છે, એવા લોકોને પૂછવાના પ્રયાસ કરજો, એ લોકો જવાબ જ આપશે. કર્મની વાત કરવી, કારણ કે એ વાત આની સાથે જોડાયેલી છે. આપણે કહીએ કે આ કર્મનું ફળ આવતા જન્મમાં મળે, અથવા જન્માંતરની તપસ્યા સાધના એનું ફળ માણસને મળે. આપણે કોઈ એવી કલા હોય, કોઈ બાળક હોય ને તો એનો જન્મ થાય એટલે અનેક કળાઓ હોય એની પાસે. 100% આપણે જોઈશું અનેક બાળકો ફક્ત 2 વર્ષની ઉંમરમાં એવા તબલા વગાડતા હોય, વગાડે 5 વર્ષનું બાળક હોય સરસ મજાનું ગીત ગાય, તો ત્યારે એમ કહેતું કે ભાઈ ગાંધર્વોનો રૂપ છે,
આગલા જન્મમાં 100% કલાકાર હશે. બરોબર તો શું આગલા કર્મનું ફળ આ જન્મમાં મળતું હોય છે, અથવા તો આ જન્મમાં કંઈ કરેલું આપણે સારા કર્મો કરેલા, સેવા કરેલી, બરોબર છે. એનું ફળ આવતા જન્મમાં મળે? હવે જો કર્મના સિદ્ધાંતને સમજીએ ને તો પહેલાં સમજવું એ પડે કે કર્મનો શરૂઆત ક્યાંથી થાય. બરોબર છે. અહીંયા આપણે જે સાનિધ્યમાં બેઠા છીએ ગોવાળિયા મહાદેવના સાનિધ્યમાં, તમે અહીંયા આવ્યા અને તમને અહીંયા ગોવાળિયા મહાદેવના શાશ્વત દંડવત તમે જે કર્યા, એ દંડવત તમે જે કર્યા એટલે પહેલાં દંડવત કર્યા હતા કે એનો વિચાર કર્યો હતો? વિચાર કરે, મતલબ પહેલા માનસિક વિચાર કરીએ તો પહેલું જે કર્મ છે ને, જે આપણે મન આંખોથી ને આ બધાથી જે જોઈએ છીએ એના ઉપર આપણે બાંધીએ છીએ કે મારા ગોવાળિયા મહાદેવ છે એટલે પગે લાગવું છે. એટલે એ જે કાંઈ વિચાર કરો છો ને એ તમારા મન ઉપર પડે, મન એને બુદ્ધિ ઉપર લઈ જાય, બુદ્ધિ પાછા નિરાકાર બ્રહ્મ ઉપર જાય, એટલે રિફ્લેક્સ થઈને આવે કે નહીં ભોળાનાથને નમવું જોઈએ. એટલે આ કર્મ છે ને પહેલા આ જેટલી વાત કરી ને એ સેકન્ડના 10મા ભાગમાં તમારા મનમાં ગ્રસિત થઈ જાય, પછી તમે શાશ્વત દંડવત કરો. તો આ જે કર્મ બંધાયું એમાં તમે પાછું ચપ્પલ પહેરીને ભૂલથી ચડી ગયા તો તમારું એક રિએક્શન આવે અંદરથી, પાપ કર્યું. તો આ જે કર્મ બંધાણું મનની અંદર જે એક જૂથ તૈયાર થયું એની ઉપર તમે નક્કી કર્યું હું ચપ્પલ પહેરીને ચડ્યો પાપ, એટલે એ કર્મ જે છે ને એના ઉપર એક પાપની છાપ લાગી. એ જેવી છાપ લાગે એટલે હૃદયમાં દુઃખ લાગે, કેમ કે કોઈ વ્યક્તિ મરે કે કંઈ થાય એટલે આપણા હૃદયમાં બી કરુણા આવે ને. તો એ તમારા જે મનની સ્થિતિ છે એ કર્મને નક્કી કરશે કે આ પાપ છે કે પુણ્ય. તમારા માટે જે પાપ પુણ્ય છે, દુનિયા માટે પાપ પુણ્ય હોવું જરૂરી નથી, બંનેની વ્યાખ્યા અલગ અલગ છે. બરોબર છે. તો એ જે કર્મનો જૂથ તૈયાર થાય છે એ ધીમે નિરંતર આપણા આજીવન માટે ચાલે છે. સૌથી મહત્વનો પાઠ ત્યારે હોય છે કે તમે ક્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થવાના આરા ઉપર હોય અને તમે એના જોડે જાઓ ને તો એક વસ્તુ તમે જોજો કે મૃત્યુના અંતિમ સમય એની આંખો છે ને આમ કરશે, બોલવાના પ્રયાસ કરશે પણ બોલી શકશે નહીં. એટલે આપણે ગંગાજળની તૈયારી કરીએ કે હવે આ જીવ જવાનો છે. એ જે આમ કરે છે ને એ હકીકતમાં વાસ્તવિકતા એ છે કે એને જે છે ને એ મૃત્યુ આવે ને એટલે આખા જીવનનું જે પિક્ચર છે ને એનું ટેલર છે ને 1 થી 2 મિનિટમાં રજૂ થાય. એટલે નક્કી કરે કે આ ખોટું કર્યું, આમે આના પૈસા લીધા, આના નથી લીધા. અને આ બધા વિચાર કરતાં એનો જે અંતિમ વિચાર હોય ને, અંતિમ વિચાર એનો આગલો જન્મ નક્કી કરે. એમાં કોઈ વેઇટિંગ ના હોય, વેઇટિંગ ખાલી સિદ્ધ પુરુષો કરે. અહીંયાથી બીજ જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જોવે એટલે બીજે ફટ દઈને ઇન્સ્ટન્ટ જન્મ થાય. પણ એનો જે અંતિમ વિચાર છે, ક્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો, મનુષ્યના અંતિમ વિચારો પર બહુ ભાર આપવામાં આવ્યો છે કે જીવો ત્યારે રાત્રે સૂતી વખતનો છેલ્લો વિચાર અને સવારે ઉઠો ત્યારનો પહેલો વિચાર ને મૃત્યુ થાય એટલે અંતિમ વિચાર. અને ગંગાજળ એટલે નાખવામાં આવે કે એક પોઝિટિવ ઉર્જાથી ઉર્જા પછી ભરેલું છે ગંગાજળ. એ નાખો ને એ મનુષ્યને જો છેલ્લો વિચાર સારો આવી જાય તો નવો જન્મ સારો થાય. ગંગાજળ પીવડાવવા પાછળ બીજું કોઈ સાયન્સ નથી. બરાબર છે. તો એ અંતિમ વિચારે આવનારો એનો આગલો જન્મ નક્કી કરે છે. હવે એ આગલા જન્મમાં જન્મે ને કોઈ પણ વ્યક્તિ એટલે સમજવું કે આપણે એક કહાવત છે કે બાળક છે ને તો ભગવાનનું રૂપ છે. એટલે કોઈ પણ માણસ જન્મે ને 7 ચક્રો સાથે જ જન્મે, એનામાં કોઈ કપટ કે કશું ના હોય. જેમ ધીમે ધીમે મોટો થાય એમાં શારીરિક ખોળખાપણથી લઈ એ જે ગયા વખતના કર્મો છે એના હિસાબે આવે છે. પછી ધીમે ધીમે યુવાન અવસ્થામાં આવતો થાય એટલે પાછળના જે કર્મો છે એના ઉપર હાવી થાય. તમે ઘણા ગિરનારના એવા સાધુઓને જોયા હશે કે જેને ધર્મથી કાંઈ લેવા દેવા નહીં, પણ એક નાનકડી ઘટના, બરોબર છે, એ એક આતંકવાદીને બી એક કહેવાય કે ગુંડાને બી મહાન સંત તરીકે લઈ જાય છે. બરોબર છે. કેમ કે એના એ ઘટના રહી ને એના સંક્ષિપ્ત કર્મોને તાજી કરી લે છે અને એ કર્મો જેવા હાવી થાય એટલે એનું જીવન બદલાય છે. એટલે આ જન્મના કર્મો આવતા જન્મના કર્મો એ 100% આપણા ઉપર અસર થાય છે. પણ એ પણ મહત્વનું કહું, કર્મની વાત થાય ને ભગવદ્ ગીતાને આપણે ન લઈએ તો યોગ્ય નથી. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે જ્ઞાન રાજમાર્ગની અંદર કે કોઈ પણ અધમમાં અધમ અને પાપીમાં પાપી વ્યક્તિ જો રાજમાર્ગથી તપસ્યા કરે અને પોતાના 7 ચક્રોને ખોલી નાખે તો એ પોતાના હજારો જન્મના કર્મોનો નાશ કરી અને મુક્ત પુરુષ બની શકે છે. હવે કોઈની ઈચ્છા પૂરી અધૂરી રહી ગઈ આપણે સમજવા માટે આપણે કહે કે 11મું કરે 12મું કરે મૃત્યુ બાદ તો ઘણા કહે આત્માને શાંતિ નથી મળી. 11-12 દિવસ સુધી અહીં આત્મા ભટકતો હોય છે એ જગ્યા ઉપર, એ જે રહેતા હોય ત્યાં. આમાં તમે શું માનો? એનો આત્મા આપણે કહે છે કે બીજે જન્મ થઈ ગયો છે તો ત્યાં આત્મા ગયો હોવો જોઈએ ને. આપણે કહેતા હોય 11 દિવસ સુધી આત્મા છે તો એને શાંતિ મળે તે માટે એની પાછળ ધૂન કે અનેક કીર્તનો થતા હોય છે. આ આખું મુદ્દે સમજવું. પછી અમુક કંઈક આત્માને શાંતિ નથી મળી, યજ્ઞ કરો, પિતૃ આવે, આખો મુદ્દો સમજવો છે. ચાલો હવે આને આપણે છે ને એક શાસ્ત્રોત, સામાજિક અને વૈજ્ઞાનિક તથ્ય સાથે લઈએ. હવે પહેલાં તો એ છે કે આત્મા જે છે ને ભગવદ્ ગીતાનો અધ્યાય 2 શ્લોક નંબર 17 થી 24 સમજીએ એટલે કહે છે ઈશ્વર કૃષ્ણ ભગવાન કે પાર્થ આત્મા નિત્ય હૈ, સનાતન હૈ, શાશ્વત હૈ.
મતલબ આત્માનો કોઈ જન્મ કે મરણ થતું નથી. શરીર પંચ તત્વોનું છે એટલે એ આ જન્મમાં બને છે ને આ જન્મમાં નાશ પામી જાય છે. જે પુનર્જન્મ થાય છે ને એ જીવ અને મનનો થાય છે, એટલે આપણી ઈચ્છાઓનો પુનર્જન્મ થાય છે. એટલે જે કાંઈ ભટકે છે પણ આપણે શું છે એટલે પિક્ચર ને એના રૂપની અંદર હવે આપણે એને આત્મા શબ્દ લઈએ છીએ, તો આપણે એને જો આત્મા લેતા હોય તો પરમાત્મા અલગ છે એનાથી. આપણે એ વિષયથી ચાલીએ. તો હવે તકલીફ એ છે કે તમને પ્રશ્ન એ છે કે આ જન્મમાંથી સીધો ઇન્સ્ટન્ટ જન્મ લઈ લે તો 11 દિવસની પાછળ ક્રિયા કરવી. હકીકતમાં છે ને 11 દિવસની ક્રિયા નથી, પાછળ દાડો રાખે, 13મા દિવસે જમણવાર રાખે. આ તો હવે ટૂંકી થઈ ગઈ. આ 1 વર્ષની પ્રક્રિયા હતી. કેટલા વર્ષની? 1 વર્ષની પ્રક્રિયા. એમાં એક ઉદાહરણ તમને આપું. કોઈ ઘરનું સ્વજન મૃત્યુ થયું હોય ને તો એના કપડાનો કાં આપણે નાશ કરશું અથવા બીજાને પહેરવા આપશું, આપણે વાપરતા નથી. પાકું છે ને? આની પાછળ બી સાયન્ટિફિક અને સાંસ્કૃતિક કારણ છે. તો હવે કે જીવ સીધો બીજા જન્મમાં જન્મ લઈ લીધો તો આ પાછળની ક્રિયા તો ગાંડાપણું થયું ને વિજયભાઈ. પ્રશ્ન તો આ થાય ને. હકીકતમાં એ ગાંડાપણું નથી. કોઈ પણ જીવ અહીંયાથી ભલે બીજે જન્મ ત્યાં લઈ લે પણ એના જે કાંઈ વાઇબ્રેશનો જે છે ને એ જે તે વસ્તુના અડેલો છે, એના સંપર્કમાં એના મિત્રો છે કે એના ઘરના પરિવારમાં દીકરા દીકરી, દીકરાના દીકરા, એની પોતાનો ખાટલો, કપડાં, બધું તમે જોજો. એના ગાડલા બી આપણે રાખીએ નહીં, દાનમાં આપી દઈએ અથવા સળગાવી નાખીએ. કેમ કે એની ઉર્જા છે ને 365 દિવસની સાયકલ છે. 365 દિવસ સુધી એની ઉર્જા એની વસ્તુઓમાં રહે છે અને ધીમે ધીમે ખેંચાય છે. એના જે વાઇબ્રેશન છે ને ખેંચાય છે. ક્યારેક એવું બી થાય કે દાદીમાના ચશ્મા હાલત કે ભૂત આવ્યું. ભૂત નથી આવ્યું, એની ઉર્જા નીકળી ને એટલે હાલે છે. પણ આજનું સાયન્સની 50 વર્ષ પછી બી એવી તાકાત નથી કે આ સૂક્ષ્મ ઉર્જાને માપી શકે. નહીં માપી શકે, કેમ કે એ બહુ સૂક્ષ્મ છે. દુનિયાનો કોઈ મશીન એને માપી શકવા સક્ષમ નથી. તો આ બધી ઉર્જા જે 1 વર્ષ સુધી ખેંચાય તો એ જલ્દીમાં જલ્દી ખેંચાઈ જાય અને એની સાથે સારી ઉર્જા જાય એટલે પૂંછડે પાણી રેડવું, એની પાછળ લોકોને જમાડવા, કીર્તન કરવા, એટલા માટે કે એની કોઈ વાસનાની જે વાઇબ્રેશન છેલ્લા છે ને એ ટકવા ન જોઈએ. એ રહેશે તો બીજા લોકોને ડિસ્ટર્બ કરશે. એ ડિસ્ટર્બન્સ ન થાય અને જલ્દીમાં જલ્દી એ વાઇબ્રેશનો સારા રૂપની અંદર સત્વગુણમાં જાય એટલે એના આગલા જન્મમાં એ કામ લાગે. એના માટેની આ 1 વર્ષની ક્રિયા છે. દક્ષિણ ભારતમાં જ 1 વર્ષની ક્રિયા છે. 1 વર્ષ સુધી કાર્ય થાય. પહેલાં 12-13 દિવસનું હોય, પછી 3 મહિના, પછી 3 મહિના, પછી 3 મહિના, પછી 3 મહિના, આમ 12 મહિને એક વ્યક્તિનું કાર્ય પૂરું થાય. ત્યાં 12 મહિના સુધી કોઈ પ્રસંગ બી ન કરતા, પણ હવે સમયાંતરે કરતા થઈ ગયા. દક્ષિણ ભારતની વાત કરું છું. તો આની મૂળ પાછળ કારણ આ છે. હવે તમને પ્રશ્ન એ થાય કે આ બધું છે તો આ પિતૃ આવે અને પિતૃ કાર્ય આ બધું શું છે? હવે એવું સમજો કે કૃષ્ણ ભગવાન શરીર રૂપી હતા, જતા રહ્યા. એની અંદરનો આત્મા તો નિત્ય સનાતન શાશ્વત હતો. હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહ્યા પણ નાસાએ 2017માં એવું સાબિત કર્યું કે જે શંખનાદ ભગવાને 5700 વર્ષ પહેલા બ્રહ્માંડમાં કર્યો હતો ને એની ધ્વનિ આજ પણ બ્રહ્માંડમાં ગુંજે છે. અમે એને કેચઅપ કરવાની કોશિશ કરીએ છીએ, અમને 10% સફળતા મળી છે. હવે આપણા ઋષિમુનિઓ ઉપર આવીએ. એ કહે છે કે શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ માને જેનો નાશ થતો નથી તે. તો જે શબ્દ છે એનો નાશ નથી થતો, મતલબ આપણે તમે હું જે અત્યારે ચર્ચા કરી છે કે દુનિયાના 7 અબજ લોકો કોક સૂતા હશે, બાકીના ચર્ચા કરતા, તો એ વાઇબ્રેશન આ બ્રહ્માંડમાં નાશ થતા નથી. તો એ આ વાઇબ્રેશન આ બ્રહ્માંડની અંદર રહે છે. તો થાય છે એવું કે આપણે અહીંયાથી નીકળી જઈશું ને બીજો કોઈ વ્યક્તિ અહીંયા આવશે ને વધારે બેસશે ને તો આપણે જે કાંઈ વાર્તાલાપ કર્યો ને એ એના ઉપર અસર કરશે. હવે વ્યક્તિ મરી ગયો, એનો બીજો જન્મ થઈ ગયો, એના કપડાને બધું સાઈડમાં જતું રહ્યું. થાય જેવું કે એના વાઇબ્રેશન, એના મોં જે વાઇબ્રેશન પડી રહ્યા છે એને સતત યાદ કરે કે મારા દાદા મને યાદ કરે છે. એટલે ધીમે ધીમે એ દેખાય એટલે સાયકોલોજીકલ જાગ્રત મનમાં એનું ચિત્ર બને. ચિત્ર બને એટલે દાદા સપનામાં આવે. સપનામાં આવે ને વધારે વાઇબ્રેશનો હાઈ થાય એટલે એ માણસ પછી ધૂણે છે. હકીકતમાં ઓલાએ તો બીજે જન્મ લઈ લીધો, ત્યાં 2 વર્ષ ટેણીઓ થઈ ગયો છે, પણ એના જે વાઇબ્રેશનો યાદદાસ્ત છે ને અહીંયા ટકે છે. હવે એ જે યાદદાસ્ત રહી ને, તમે એવું બી ઘટના મેં જોઈ છે, અમારી અનુભવની વાત કરું કે 11-12 વર્ષનો છોકરો ધૂણે છે. એના દાદાના પિતા એટલે ચોથી પેઢીના દાદા શું કરતા એને ખબર હોય ને, એ એટલા એમ કહે છે કે યાદ છે હું નાનો હતો, એટલે એના દાદા પાછા બેઠા હોય કે તું નાનો હતો ને મેં તને આ દિવસે માર્યો હતો. એટલે એના દાદા વિચારમાં પડે કે તો સાક્ષાત દાદા આવ્યા, મારા પિતાજી આવ્યા, કેમ કે એ માર્યો હોય તો આને થોડી ખબર છે, કેમ કે આનો તો જન્મ એ નતો થયો, એના મહિનાના 100 વર્ષ પછી આ જન્મો છે. તો એના જે વાઇબ્રેશનો છે ને એની યાદદાસ્ત આના ઉપર હાવી થાય એટલે આને બી ખબર પડે છે. એટલે એક મન ઉપર બીજા વાઇબ્રેશનો આવી થાય એટલે એની અંદર ડાઉનલોડ થાય એટલે એને જમીનની બી ખબર પડે. બરાબર છે? એ વ્યક્તિ કેવા કપડાં પહેરતો, કેવા સ્વભાવ પહેરતો, એના બીડીની આદત હોય એટલે આના વાઇબ્રેશન આને બીડી પીવડાવે કે હવે ધૂણવા બેઠો તો એક બીડી દઈ દો એમ, દાદો બોલું તમારો, શિવાજી દેજો હું પીતો તો એમ. એટલે એ વાઇબ્રેશન આવી થાય છે. એની અંદર ભૂત આવવું કે એનો દાદો આવવો જરૂરી નથી, એને બીજા 2 જન્મ લઈ લીધા છે ત્યાં. આ વાસ્તવિક આ છે. આજે વાત કરું છું એ સૈદ્ધાંતિક વાત કરું છું અને અનુભવની વાત છે, અને બીજું કે એને આજના સાયન્સ સાથે પ્રૂવ થાય એવી વાત છે.
અને બાપુ એક વચ્ચે તો ટૂંકમાં પરિવારને પરિવારમાં પણ પૂર્વજો આવી શકે એવું નક્કી હોય કે બહારના પણ આવે એ એક મલ્ટિપલ છે કે આમાં એવું જરૂરી નથી. વ્યક્તિમાં અમુક વખતે એવું થાય છે કે એક બાજુ ઘરની અંદર સભરગા સ્ત્રી છે, બરોબર છે, 1 મહિનાનો હજી બીજ બંધાવવાની તૈયારી છે, અને ઘરના દાદાનો એવડો મોહ રહી જાય અને સામે એવી સ્થિતિ મળે તો સીધું ટ્રાન્સફર, પછી એનો જ છોકરાને નખરા જોઈને કહે છે તું તાર દાદા જેવો છે, પણ દાદો જ આવ્યો છે. હા એટલે આવું પણ બને છે. પણ મનુષ્યની અંદર એવું નથી કે પરિવારમાં જ જન્મે. આફ્રિકાનો માણસ ભારતમાં બી જન્મે ને ભારતનો વ્યક્તિ અમેરિકામાં પણ જન્મે. ક્યારેક લિંગભેદ પણ હોય, મતલબ પુરુષ સ્ત્રી પણ બને, સ્ત્રી પુરુષ પણ બને, એમાં માટે કોઈ વાંધો નથી. પછી એક પ્રશ્ન આવે કે નીચ યોની એટલે શું? ગરુડ પુરાણ પ્રમાણે તો ગરુડ પુરાણ ને બધું છે ને થોડોક ડર મનુષ્યને એટલે આપવો પડે કે તમે નીચ યોનીમાં જશો, બીજી યોનીમાં જશો, એટલા માટે કે મનુષ્ય થોડાક સારા કર્મ કરે. તો સારા માટે બોલેલું જૂઠ પણ છે, એ શાસ્ત્રોમાં છે. એ જૂઠ નથી, એ સત્ય છે, બરોબર છે. પણ હકીકતમાં નીચ યોની એટલે એવું છે કે વ્યક્તિ જ્યાં જન્મે એવા કારમાં જ એવા નીચ હોય તો નીચ યોની થઈ ને. આપણે ઘણા જોઈને નથી કહેતા કે ભૂંડ જેવો છે, તો એ નીચ યોની થઈ ને. એના માટે ભૂંડ થવું જરૂરી નથી, પણ મનુષ્ય થાય છે. પણ એની અંદર પણ એના કામ નીચતા અને પશુતાના હોય તો એ નીચ યોની છે. બરાબર. આ ગરુડ પુરાણને એક વચ્ચે સમજવા માટે અનેક વર્ણનો આવે છે. જ્યારે કોઈની પાછળ એક બોલતા હોય કે આવો અગ્નિ હોય છે એની વચ્ચેથી જવાનું, રાક્ષસ હોય છે, એ નરકની વાતો છે. હા, એવી બધી કે તમે એવા કર્મ કરો તો એવું પડે, એવું કેટલું વર્ણન છે. આ ડર એટલે પેદા કરવો પડે કે આ ડર જો પેદા કરીએ ને તો એનાથી મનુષ્ય ખરાબ કર્મ કરતા અટકાય. તમે વેદ અને ઉપનિષદ જોઈ લો, ક્યાંય તમને પ્રાણી યોનિમાં કે આના માટે જન્મની વાત નહીં થાય. આપણા મૂળ જે છે ને એ વેદ અને ઉપનિષદ છે. એને સરળ રીતે પછી પુરાણોને બધા લાવ્યા છે. એમાં બી કહી દો, અંગ્રેજ કાળમાં આમાં ઘણું બધું મિક્સઅપ પણ છે, અને ધાર્મિક ઠેકેદારોએ પોતાનો ધંધો કરવા બી આમાં મિશ્રણ કર્યું છે. આ વાસ્તવિકતા છે. પણ વેદ અને ઉપનિષદની અંદર કોઈ પણ દર્શક મિત્રોને આમાં જોવું હોય તો જોજો, ક્યાંય આ નીચ યોનિના જન્મની વાત નહીં આવે. અને આ એક વચ્ચે મંત્ર તંત્ર અલગ અલગ શબ્દ છે. મંત્ર અલગ છે, તંત્ર અલગ છે. પછી મેલે વિદ્યા આપણે કહીએ, મેલે વિદ્યા તો શબ્દ બાંધી દીધો, એક પ્રકારની વિદ્યા હશે, બરાબર છે. નુકસાન કરતી હોય મેલી વિદ્યા લોકો. આનું એક થોડુંક સ્પષ્ટીકરણ કરી દે. હવે જો આમાં એવું છે વિજયભાઈ કે તંત્ર મંત્રની વાત થાય એટલે સમાજની અંદર એક બીક પેદા થાય કે તંત્ર અને મંત્ર જે જાણતો હોય એને તાંત્રિક કહીએ. તાંત્રિકની વાત થાય કે અઘોરીની વાત થાય ને એટલે સમાજની અંદર ડર ફેલાય. હવે તમને એક પહેલો શબ્દ કહું, અઘોર. અઘોર જેને કહીએ ને એ અઘોરી એટલે બીજું કાંઈ નહીં. અઘોર માને સરળ, મતલબ જે નાના બાળક કરતાં પણ સરળ છે. ક્યારેક વિવેકાનંદના ગુરુનું જીવન ચરિત્ર વાંચજો, એને ખુદને અઘોરી કહેવાય, પણ એ નાના બાળક કરતાં પણ એકદમ સરળ છે. બીજું છે તંત્ર મંત્ર, બરોબર છે. તો બે શબ્દને આધુનિક ભાષામાં કહીએ, તંત્ર માને ટેકનિક, અને એ ટેકનિક હાંસલ કરવા માટેનો મંત્ર. અને મંત્રમાં પીએચડી થઈ જાય એટલે તમને પદવી મળે તાંત્રિક. પણ એની અંદર એવું નથી કે કોઈનું ખરાબ જ કરવું. હા, સમયકાળે આપણામાં આની વિકૃતિ આવી છે. હું તમને કહું કે આપણું ભારતનું જે જૂનું સંસદ હતું ને, એ સંસદની તમે ડિઝાઇન જોજો. એ જે ડિઝાઇન છે ને એ અંગ્રેજે લીધેલી છે, અને મોરેના એમપીની અંદર 64 યોગીની મંદિર છે, એ કોન્સેપ્ટ ત્યાંથી લીધેલો છે ડિઝાઇન. હવે 64 યોગીની મંદિરને આપણે ગુજરાતીમાં 64 જોગણી કહીએ. હવે 64 દેવીઓ છે, 64 દેવીની 64 અલગ અલગ કલાઓ છે. વિદેશમાંથી આજથી 2000 વર્ષ પહેલાં વિદ્યાર્થીઓ ત્યાં આવતા 3 પ્રકારની પરીક્ષા લેવામાં આવતી, એટલે ઇન્ટરવ્યૂ. 2000 વર્ષ પહેલાંની વાત કરું છું. એ ઇન્ટરવ્યૂની અંદર એ પસાર થાય અને એની અંદર એ પાસ થાય કે નહીં આ વિદ્યાનો દુરુપયોગ નહીં કરે, તો એવા લોકોને ત્યાં શીખવાડવામાં આવતા. એ શીખા પછી ભલે વિદેશ જતો રહે, વિદ્યાનો દુરુપયોગ કરે ને એટલે અહીંયા રહેલો એનો ગુરુ રહ્યો ને ત્યાંનું મગજ અહીંયાથી બેઠા બેઠા તેનું ક્રેશ કરી નાખે કે તું વિદ્યાનો દુરુપયોગ કરે, ઓલો ત્યાં ગાંડો થઈ જાય. તો આની અંદર એવું નહોતું કે આનો ખરાબ જ ઉપયોગ છે. હું એક સિમ્પલ ઉપાય કહું, 2 રાજા વચ્ચે, વિદેશનો રાજા છે, ભારત ઉપર આક્રમણ કરે છે, તો એની ગુપ્ત યોજનાઓ શું છે? તો આ તાંત્રિકો પેલાના મગજમાં જઈ અને ગુપ્ત યોજનાઓ જાણી પણ લાવે, ઓલાને માનસિક વિકૃત પણ કરે. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ કે દિવાલની પેલી બાજુ શું છે, તો એના માટે બી વિદ્યા આવે. તો દિવાલની પેલી બાજુ શું જાણવું છે, તો દિવાલની પેલી બાજુ આ લોકોની સૈન્ય રચના શું છે, અંદર આપણે ઘૂસવું હોય તો દિવાલ કઈ રીતે તોડવી, આ બધી યોજના માટે બી તંત્ર સાધનાનો ઉપયોગ થતો. બીજું કે કોઈ પણ રાજા છે એના મગજને કોઈ હેક ન કરી જાય આજની ભાષામાં, તો આવા તાંત્રિકો એની આજુબાજુમાં છે ને પોઝિટિવ ઉર્જા રાખતા પોતાના તપોબળથી, જેનાથી આ રાજાને જો કંટ્રોલ કરી લે તો એ પ્રજા અને રાજ્ય ખતમ થઈ જાય. તો આ બધા સેફ્ટી ઝોન માટેના સોફ્ટવેરો હતા એક પ્રકારના, આધુનિક ભાષામાં કહીએ. હવે આપણે એવું સમજીએ કે તાંત્રિક વિદ્યા એટલે ખરાબ, હકીકતમાં એવું નથી.